ચલો ઓકે. તો અને બીજું કે ઉત્ક્રાંતિમાં ખાસ એનો ઉપયોગ થાય કે ભાઈ ઉત્ક્રાંતિ એટલે કે ભાઈ ક્રમશઃ કોઈ જે છે કોઈ સંતતિ અથવા તો ક્રમશ વિકાસ પામે, હા મતલબ કોઈ ધીમે 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 વિકાસ પામતું જાય. વધારે વિકાસ થાય. વિભિન્નતા આવે ને ભિન્નતા, ડીએનએ માં થોડી થોડી ભિન્નતા આવતી જાય અને સાથે સાથે એનો ઉદ વિકાસ થતો જાય, એવું જ આવે ને તમારે બાયોલોજીમાં કે ડીએનએ યસ. માં થોડો થોડો ચેન્જ આવે. ભિન્નતા એ ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે. ડીએનએ ની ભિન્નતા એ જ ઉત્ક્રાંતિ માટે જવાબદાર છે. જો બેઠી કોપી આવી જતી હોય ને તો ચાઇના જેમ આપણે બેઠી કોપીઓ થઈ જાય, બેઠા ને બેઠા છાપેલા હોય ને એવું મળે પ્રિન્ટ કાર્બન કોપી. પણ આપણે આપણા પેરેન્ટ્સથી થોડાક અલગ છીએ, તે આપણી અભિવ્યક્તિ અને ભિન્નતાને આભારી છે. પછી બહુ બધું ડિટેલમાં તમારા બાયોલોજીમાં આવશે દીકરાઓ, બરાબર. પણ એટલું યાદ રાખજો કે ઉત્ક્રાંતિ માટે જવાબદાર શું, તો કે ડીએનએ માં રહેલી ભિન્નતા. હા કે ના? અને બીજું કે કોઈ પ્રજાતિ છે એ શેમાંથી ઉત્પન્ન થયેલી છે, કે કોઈ પ્રજાતિના લક્ષણો કોને મળતા જોલતા આવે છે, તો એની માટે પણ તમે કોનું ચેકિંગ કરી શકો છો? તો એની માટે પણ તમે કોનું ચેકિંગ કરી શકો છો દીકરાઓ? ડીએનએ. ડીએનએ નું. નેક્સ્ટ વન કે આના કાર્ય શું છે. ચલો હવે આપણે ડીએનએ ને એનું ફિંગર પ્રિન્ટિંગ તો આપણે જોયું. આ જે કાર્ય હતા એ ફિંગર પ્રિન્ટિંગ ના હતા. તો સૌથી પહેલા ડીએનએ નું કાર્ય છે કે ડીએનએ ફિંગર પ્રિન્ટિંગ પરથી આટલી વસ્તુ આપણને જાણકારી મળી જાય. હા કે ના? હા કે ના? પરંતુ આ ડીએનએ આપણા યસ. શરીરમાં કરે છે શું, એમ કે ભાઈ આ ડીએનએ એક્ઝેક્ટલી આપણા શરીરમાં કરે છે શું, એવું તમને સમજાવું. સાંભળો, સમજો આખી વસ્તુ. ભાઈ તો ડીએનએ આપણા શરીરમાં કેવી રીતે હોય છે, કરે છે શું? હવે ડીએનએ ના ઉપયોગો અથવા તો ન્યુક્લિક એસિડ ના કાર્ય. ન્યુક્લિક એસિડ ના કયા કાર્યો દીકરાઓ? જૈવિક કાર્યો. ઓકે, એમાં પહેલી વાત કરીએ આપણે તો ખાસ સમજો. ડીએનએ આનુવંશિકતા માટે જવાબદાર છે, એ તો ખબર પડી ગઈ ને. આનુવંશિકતાનો પાયો છે, એનો મતલબ શું થશે? બોલો તો, આનુવંશિકતાનો પાયો મતલબ જાતિમાં વિવિધતા. એ જનનિક માહિતી જે હોય, જે જનનિક માહિતી એનો સંગ્રહ કરશે. કોનો સંગ્રહ કરશે? જનનિક માહિતીનો શું કરશે દીકરાઓ? સંગ્રહ કરશે. હા કે ને? ડીએનએ બીજું શું કામ કરે? એ જનનિક માહિતીઓને જુદી જુદી જાતિઓની ઓળખને, જુદી જુદી જાતિની ઓળખને લાખો વર્ષ સુધી સાચવી રાખશે. ખબર તમે જુરાસિક પાર્ક મૂવી જોયો? જુરાસિક પાર્ક મૂવી જોયું? ડાયનોસોર વાળું પિક્ચર હા. જોયું? તે ડાયનોસોર કેવી રીતે ઉત્પન્ન કરે? એના ડીએનએ માંથી ઉત્પન્ન કરે એવું દેખાડે મૂવીમાં. એ આ કોન્સેપ્ટ ઉપર છે કે ડીએનએ જો પડ્યું રહ્યું હોય તો એની અંદર જનનિક માહિતી સચવાઈ રહે અને જાતિઓની ઓળખ સચવાઈ રહે એમ. વર્ષો સુધી એ જાતિઓની ઓળખ સચવાય રહે દીકરાઓ એમ. ઓકે, હા કે ના? બીજું, કોષ વિભાજન દરમિયાન સાંભળજો, કોષ વિભાજન દરમિયાન ડીએનએ પેલા ડબલ થાય, ડીએનએ બેવડાય. મતલબ પેલા ધારો કે આપણને ખબર છે કે અહીંયા 24 રંગસૂત્ર જોઈએ, બરાબર? તો એ 24 જોડો એ રંગસૂત્ર. પછી શું થાય ખબર છે? કોષ વિભાજન દરમિયાન એ ડબલ થઈ જાય. કોષ વિભાજન થાય એટલે અર્ધીકરણ ના થાય, ડીએનએ હોય બેવડાઈ જાય, અને એ જે બેવડાઈ ગયેલું ડીએનએ હોય એ શું થાય? બાળકોમાં સ્થાનાંતરણ પામે. અડધું અડધું બાળકોમાં સ્થળાંતરણ પામે. બાળકો મીન્સ જે બાળક કોષ ઉત્પન્ન થાય એની અંદર એ સ્થાનાંતરણ પામે. મતલબ કોષ વિભાજનની પહેલા ડીએનએ શું થતું હોય છે દીકરાઓ? ડીએનએ નો અણુ સ્વયં બેવડાઈ જાય અને બેવડાઈને પછી અર્ધીકરણ દ્વારા સંતતિમાં દાખલ થાય. હા કે ના? ઓકે,
એક છેલ્લો મુદ્દો જો, પહેલો મુદ્દો શું હતો? આનુવંશિકતા. બીજો મુદ્દો જાતિઓની ઓળખ સાચવે. ત્રીજો મુદ્દો કે ડીએનએ પોતે બેવડાય અને બાળકોમાં શું થાય છે? બાળકોમાં સ્થળાંતરણ પામે. અને છેલ્લો મુદ્દો એવું જોવાનું છે કે આરએનએ જે છે એ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે. યાદ રાખજો, આરએનએ પ્રોટીનના નિર્માણ માટે જવાબદાર છે. એ ભલે નિર્માણ માટે જવાબદાર હોય, પરંતુ એ પ્રોટીનના નિર્માણનો સંદેશો તો ક્યાંથી ઉત્પન્ન થવાનો છે? કયું પ્રોટીન કેવી રીતે બનશે? ખાલી બનાવવાનું કામ કોણ કરે છે? આરએનએ. પણ સંદેશો પૂરું પાડવાનું કામ કોણ કરે દીકરાઓ? કહો તો. સંદેશો પૂરું પાડવાનું કામ કોણ કરે છે? ડીએનએ. સમજ પડે છે હું શું કહું છું દીકરાઓ? પ્રોટીનનું નિર્માણ કોણ કરે? આરએનએ. પણ એ પ્રોટીન બનાવવાનું છે એવો સંદેશો પાસ કોણ કરે? તો કે ડીએનએ. ચલો, ઇઝ ઇટ ક્લિયર? હા કે ના? આમાં કે ડાઉટ હોય તો? ચલો, આમાં કોઈ ડાઉટ દીકરાઓ? ના સર. સમજ પડશે આના બંધારણ ને એ? પાક્કું થોડુંક જ ચાલ્યું છે આજે તો, ડીએનએ ફિંગરપ્રિન્ટિંગ અને આવડી આ વસ્તુ. બાકી તો બધું રિવિઝન જેવું જ હતું. હા કે ના? ઓકે, હા. ચલો.